આ સમયે આપણે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું ને જૂના કરારમાં રાજાઓનું બીજું પુસ્તક એનો બીજો અધ્યાય અને આ શાસ્ત્ર વાંચનમાં પાઠ પત્ની હિલીને આપણને દોરવણી આપશે. જૂના કરારમાંથી રાજાઓનું બીજું પુસ્તક બીજો અધ્યાય અને 1 થી 11 કલમ આપણે વાંચવાના છે. જૂના કરારમાં પેજ નંબર 337, બીજો રાજા બીજો અધ્યાય 1 થી 11 કલમ પ્રભુના વચનો વાંચી જતા સાંભળ્યું. જૂના કરારમાં બીજો રાજા બીજો અધ્યાય અને 1 થી 11 કલમ. યહોવા એલિયાને વંટોળિયા મારફત આકાશમાં લઈ લેવાનો હતો. તે અરસામાં એમ થયું કે એલિયા એલિશાને લઈને ગિલગાલથી ચાલી નીકળ્યો. અને એલિયાએ એલિશાને કહ્યું કે કૃપા કરીને તું અહીં થૂક, કેમ કે યહોવાએ મને બેથેલ સુધી મોકલ્યો છે. એલિશાએ કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. એમ તેઓ બેથેલ ગયા. અને બેથેલમાં પ્રબોધકોના જે પુત્રો હતા તેઓએ એલિશા પાસે બહાર આવીને તેને કહ્યું કે યહોવા તારા ગુરુને તારી શીરથી આજે લઈ લેશે, એ શું તું જાણે છે? તેણે કહ્યું કે હા, હું તે જાણું છું, તમે ચૂપ રહો. એલિયાએ તેને કહ્યું કે એલિશા, કૃપા કરીને તું અહીં થૂક, કેમ કે યહોવાએ મને યરીખો મોકલ્યો છે. તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. માટે તેઓ યરીખો આવ્યા. અને યરીખોમાં પ્રબોધકોના જે પુત્રો હતા તેઓ એલિશાની પાસે આવીને તેને કહ્યું કે યહોવા આજે તારા ગુરુને તારી શીરથી લઈ લેશે, એ શું તું જાણે છે? તેણે કહ્યું કે હા, હું તે જાણું છું, તમે ચૂપ રહો. અને એલિયાએ તેને કહ્યું કે કૃપા કરીને તું અહીં થૂક, કેમ કે યહોવાએ મને યર્દન મોકલ્યો છે. અને તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. પછી તે બંને આગળ ચાલ્યા. અને પ્રબોધકોના પુત્રોમાંના 50 માણસો આવીને તેમની સામે દૂર ઊભા રહ્યા. અને એ બે યર્દનને તીરે ઊભા રહ્યા. અને એલિયાએ પોતાનો જબ્બો લઈને તેને વીંટાળીને તેને પાણી પર અફાળ્યો. એથી તેના આમ તેમ 2 ભાગ થઈ ગયા. એટલે તેઓ કોરી જમીન પર ચાલીને પાર ઉતર્યા. તેઓ પાર ઉતર્યા પછી એમ થયું કે એલિયાએ એલિશાને કહ્યું કે તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલાં તું માંગ કે હું તારે માટે શું કરું. એલિશાએ કહ્યું કે કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. તેણે કહ્યું કે તેં જે માગણી કરી છે તે ભારે છે. તો પણ જો તારી પાસેથી લઈ લેવા તો મને તું જોશે તો તને એ પ્રમાણે થશે, પણ જો તું નહીં જોશે તો એમ નહીં બનશે. તેઓ વાત કરતાં કરતાં હજુ આગળ ચાલ્યા જતા હતા. એટલામાં એમ થયું કે જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા દેખાયા, ને તેઓએ તે બેને જુદા પાડી દીધા. અને એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચડી ગયો. એલિશાએ તે જોયું ને તેણે બૂમ પાડી કે મારા બાપ રે, ઇસરાયેલના રથો તથા તેમના સવારો. આમેન. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. કરીને આ સુંદર સમય અને પ્રભુના વચનો લઈને આવવાના માટે પ્રભુએ જે કૃપા આપી છે માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. આપ સર્વનો પણ પ્રભુ ઈસુના નામમાં પ્રેમની સલામ પાઠવતા આજની આ ભક્તિ સભામાં આવકાર કરું છું. સાથે આપ સર્વના સાથ સહકારના માટે, આપની પ્રાર્થનાઓના માટે, આપના પ્રેમના માટે ખાસ આપ સર્વનો પણ હું પ્રભુમાં આભાર માનું છું. અને ચોક્કસ પ્રભુ તમને એનો આશીર્વાદ ભરપૂરી પણ આપશે. આપના કુટુંબને એનો આશીર્વાદ આપશે. મંડળીને પ્રભુ વધુ આશીર્વાદિત કરશે. આજે આપણે ખાસ એલિયા અને એલિશાની બાબતમાંથી, પ્રભુના વચનોમાંથી ખાસ આપણે જોવા માગીએ છીએ કે કઈ રીતના એ એલિયાને એ આકાશમાં લઈ લેવામાં આવે છે. અને જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે એલિયા અને એલિશા બંને સાથે હતા. અને અહીંયા આપણે જે વચનો વાંચ્યા ત્યાં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે એલિયા પોતે જાણતો હતો કે આજે મારો જાણે કે છેલ્લો દિવસ છે, આજે પ્રભુ મને
એની પાસે લઈ લેશે. એલીશા પણ જાણતો હતો કે મારા ગુરુ એલિયાને એ પ્રભુ આજે લઈ લેવાના છે, આજે એમનો છેલ્લો દિવસ. એટલું જ નહીં, ગિલગાલની અંદર, બેથેલની અંદર અને યરેખોની અંદર 3 જુદા જુદા સ્થળોએ જાય છે. અને ત્રણેય સ્થળના જે સેવકો કહેવાય, પ્રબોધકોના પુત્રો કહેવાય, કે એ ત્યાંના લોકો પણ એ બાબત અવશ્ય જાણતા હતા કે આજે દેવ એ એલિયાને લઈ લેવાના છે, આજે એલિયાનો છેલ્લો દિવસ છે. પરંતુ ક્યારે અને કેવી રીતના લઈ લેવાના છે એ કોઈ જાણતું નહોતું. એલિયા પણ જાણતો નહોતો કે કઈ રીતના મને પ્રભુ લઈ લેશે. એવું ચોક્કસ લખવામાં આવ્યું છે કે એલિયાને વંટોળિયા મારફત આકાશમાં લઈ લેવાનો હતો. પરંતુ આ જ્યારે બાબત આપણે વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે એલિયાને લઈ લીધી. અને જો એ બાબત આપણે જોઈએ તો જ્યારે કાર્મેલ પર્વત ઉપર એલિયા જે બાબત કરે છે, જે વેદી સમારે છે, એના ઉપર અર્પણ મૂકે છે, અને ખાસ જે બાબતનો પડકાર એ ઇસરાયેલી લોકને આપે છે કે તમે ક્યાં સુધી બે મત વચ્ચે ઢચું રહેશે. જો યહોવા દેવ હોય તો તમે તેને અનુસરો, જો બાલ દેવ હોય તો તમે તેને અનુસરો. અને ત્યાં એક જાતની એક પરીક્ષા કે કસોટી કરવામાં આવે છે. અને બે પક્ષના લોકો એ પોતપોતાની રીતના એ એમના દેવને અર્પણ આપે છે. પરંતુ એલિયાનું અર્પણ યહોવા દેવ માન્ય કરે છે, આકાશમાંથી અગ્નિ મોકલીને એને ભસ્મ કરે છે. અને જ્યારે આ બધું બને છે ત્યારે કાર્મેલથી ઇઝેલ જે આહાબ જવાનો હતો રથમાં, એની સાથે સાથે એલિયા પણ ત્યાં દોડીને જાય છે. અને જ્યારે એ આહાબ રાજા બધી બાબતો કહે છે, કેમ કે એ અર્પણ પછીની જે બાબત થઈ કે વરસાદ પુષ્કળ તૂટી પડ્યો, એટલે જે સર્વ બન્યું હતું ઇઝેબેલ રાણીને કહેવામાં આવે છે આહાબ દ્વારા. અને ઇઝેબેલ રાણી એ જાણીને એલિયાને ત્યાં મારી નાખવાના માટે ત્યાં તેને સમય આપે છે કે કાલે આશરે આ જ વેળા એટલે કે બીજા દિવસની સાંજ સુધીમાં જાણે કે એલિયાને એ મારી નાખશે. અને એ બાબતથી એલિયાને બહુ જ દુઃખ થાય છે, બહુ જ હતાશ નિરાશ થઈ જાય છે. એ ત્યાંથી ભાગીને બેરશેબા જાય છે, ત્યાર પછી એ અરણ્યમાં જાય છે દક્ષિણ ભાગમાં. અને ત્યાર પછી છેક 40 દિવસ 40 રાત ચાલીને સિનાઈ પર્વત, હોરેબ પર્વત પહોંચે છે. ત્યાં દેવ એને કેટલીક જવાબદારી સોંપે છે. જુઓ તમે 19મો અધ્યાય, પહેલો રાજા 19મો અધ્યાય અને એની 15મી કલમ વાંચો તો જ્યારે દેવની આગળ ત્યાં સિનાઈ પર્વત પર હાજર થાય છે, એ પોતે ત્યાં મોત માગે છે કે પ્રભુ તું મને લઈ લે, કેમ કે હવે મારે આગળ કામ કરવું નથી, કે આગળ હવે મારે જીવન જીવવું નથી. જોઈએ ત્યાં ફરીથી આપણે એ બાબત માટે જોઈએ તો એ 19મો અધ્યાય અને ત્યાં 3જી કલમ તો આ પ્રમાણે છે. 19 3જી કલમ. તેણે તે જોયું ત્યારે તે ઉઠીને પોતાનો જીવ લઈને નાઠોને યહૂદિયાના બેરશેબામાં પહોંચ્યો, ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો, પણ પોતે એક દિવસની મજલ જેટલે દૂર અરણ્યમાં ગયો અને જઈને તે એક વૃક્ષ તળે બેઠો. ત્યાં તેણે મોત માગ્યું અને કહ્યું કે હવે તો બસ થયું, હવે તો હે યહોવા મારો જીવ લઈ લે, કેમ કે હું મારા પિતરો કરતાં સારો નથી. અને આ જ બાબત ત્યાં એ સિનાઈ પર્વત ઉપર જઈને પણ કહે છે. આપણે 14મી કલમ જોઈએ, 19-14મી કલમ, તો ત્યાં પણ લખ્યું છે કે તેણે કહ્યું કે સૈન્યોએ યહોવાને સારું, મને ઘણી જ આસ્થા ચડી છે, કેમ કે ઇસ્રાયેલ પુત્રોએ તારા કરારનો ત્યાગ કર્યો છે, તારી વિધિઓ પાડી નાખી છે, તારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે, અને હું એકલો જ બચી રહ્યો છું, અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે. ટૂંકમાં ત્યાં ખરેખર એની જીવવાની ઈચ્છા સંબંધી એ પ્રભુને જણાવે છે કે પ્રભુ હવે મારા જીવનથી મને સંતોષ છે, તું મને લઈ લે. આ જ બાબત જ્યારે આપણે વિચારીએ કે શું આવું બને, ત્યાં આપણને યાદ આવે છે જૂના કરારમાં કે જે વ્યક્તિ દેવની સાથે ચાલી. શું તેનું નામ? 300 વર્ષ દેવની સાથે ચાલ્યું ઘણો. અને આપણે જોઈએ છે કે પ્રભુ એને દેવે લઈ લીધો, કારણ કે દેવ એના પર પ્રસન્ન હતા. અને એ આપણે જોઈએ છીએ કે જ્યાં નૂહના સમયમાં 900 વર્ષનું એવરેજ જે આયુષ્ય હતું,
અને 300 વર્ષમાં દેવ એના સેવકને એ લઈ લે છે. અને એ જ પ્રમાણે અહીંયા પણ એલિયા માટે પણ એ જ બાબત છે. એલિયા પોતે ઈચ્છે છે કે પ્રભુ તમે મને લઈ લો, હવે મારે આગળ જીવન જીવવું નથી. પ્રભુ એને એ કાર્યની જવાબદારી આપે છે કે સારું એક કામ કર. અને 19:15 કલમ 3 કામ સોંપે છે. જે યહોવાએ તેને કહ્યું કે અરણ્યના માર્ગે થઈને દમસ્ક પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હજાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજો. પહેલું કામ એ અરામના રાજા તરીકે હજાએલનો અભિષેક કરવાનો. બીજું કામ 16મી કલમ, અને નિમ્સના દીકરા યહૂનો અભિષેક કરીને તેને ઇસ્રાએલનો રાજા ઠરાવે. અને એ જ પ્રમાણે ત્યાં આપણે જોઈએ છે. ત્રીજું કામ પણ આગળ આપે છે અને કહે છે આગળ, અને અબેલ મહલેલા વાસી સાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવે. એટલે પહેલાં 2 કામ કરવાના હતા, અરામનો રાજા, ઇસ્રાએલનો રાજા, અને ત્યારબાદ ત્રીજી બાબત કે તારી જગ્યાએ બીજો સેવક એટલે કે એલિશાનો અભિષેક કરીને તેની નિમણૂક કરવાનો. તમે જુઓ, એલિયા એ સીધું જ એ એલિશા પાસે આવીને એની નિમણૂક કરે છે. 19મો અધ્યાય 19મી કલમ 19મી કલમ ત્યાં લખ્યું છે. પછી તે ત્યાંથી વિદાય થયો ને સાફાટનો દીકરો એલિશા તેને ખેતરમાં ખેડતો મળ્યો. તેની આગળ 12 બળદ હતા, તે પોતે 12મીની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો જબ્બો તેના પર નાખ્યો. તે બળદો મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહ્યું કે કૃપા કરીને મને મારા બાપને તથા મારી માને ચુંબન કરવા જવા દે, ને પછી હું તારી પાછળ આવીશ. તેણે કહ્યું કે ફરી પાછો જાય, કેમ કે મેં તને શું કર્યું છે? એટલે તે તેની પાછળ ન જતા પાછો ફર્યો, ને તેણે બળદની એક જોડ લઈને તેમનો વધ કર્યો અને બળદના સામાનથી તેમનું માંસ બાફીને લોકોને પીરસ્યું. ને તેઓએ તે ખાધું. પછી તે ઉઠીને એલિયાની પાછળ ગયો ને તેની સેવા કરી. એલિયા એ પ્રભુની બાબત સ્વીકારે છે કે પ્રભુ તમે મારી જગ્યાએ જે સેવકની નિમણૂક ઈચ્છો છો, ઓકે. તો પહેલી બાબત એ કરે છે અને એલિશાનો અભિષેક કરે છે સેવાના માટે. જાણે કે એને પસંદ કરે છે કે એની નિમણૂક કરે છે. અને એલિશા પણ એ બધું મૂકી દઈને એના મા બાપને, એના ઘરને અને જે કામ હતું એના ઘરનું બધું તમામ મૂકી દઈને એલિયાની પાછળ જાય છે અને એની સેવા કરે છે. અને ત્યારબાદ જો તમે જુઓ, જે બાકીના 2 કામ, જે અરામના રાજા હજાએલનો અભિષેક કે ઇસ્રાએલના રાજા એ યહૂનો અભિષેક કરવાની બાબત છે, તો એ એલિશા એ કામ કરે છે. એલિયાને ખરેખર તો એ કામની જવાબદારી સોંપવામાં આવી હતી, પણ એલિયા એ કામ કરતો નથી. ખાલી એલિયા એક જ કામ કરે છે, એલિશાનો અભિષેક કરે છે. જાણે કે એ પ્રભુને કહેતો હોય એલિયા પોતાની રીતના કે ભાઈ હું તો હવે એલિશાને જવાબદારી સોંપી દઉં છું ને હવે બાકીનું કામ એલિશા કરે છે. અને એ પ્રમાણે એલિશા એ બાકીના 2 કામ કરે છે. જો એ જાણવા હોય તો એ પણ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો. બીજો રાજા 8મો અધ્યાય કે જ્યાં એ અરામના રાજાનો અભિષેક કરવાની બાબત આપવામાં આવેલી છે. બીજો રાજા 8મો અધ્યાય જે બાબત છે એ તો 8મો અધ્યાય અને 7મી કલમથી. બીજો રાજા 8મો અધ્યાય અને 7મી કલમથી આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે કે પછી એલિશા દમસ્ક ગયો. તે વખતે અરામનો રાજા બેન-હદાદ માદો હતો. તેને એવી ખબર મળી કે ઈશ્વર ભક્ત અત્રે આવેલો છે, અને રાજાએ હઝાએલને કહ્યું કે તારા હાથમાં ભેટ લઈને ઈશ્વર ભક્તને મળવા જા. હઝાએલ કે જે અરામનો એ સેનાપતિ હતો, અને બેન-હદાદ એ અરામનો રાજા હતો. અને બેન-હદાદ એ પુષ્કળ માદો હતો. એ જાણે છે કે એલિશા આવ્યો છે, એટલે કે ઈશ્વર ભક્ત એના રાજ્યમાં આવ્યો છે. અને એ હઝાએલને કહે છે કે તું તારા હાથમાં ભેટ લઈને ઈશ્વર ભક્ત મળવા જાય. હઝાએલ જ્યારે મળવા જાય છે ત્યારે એ એલિશા હઝાએલ જે કામ કરવાનો છે એ બાબતનું ભવિષ્ય વચન કહે છે. તમે ઘરે જઈને પણ એ વાંચજો એ બાકીની બાબત, કે કઈ રીતના
એમ કહેવાય કે હઝાએલ એ પરાક્રમી કાર્યો કરશે. અને જ્યારે હઝાએલની બાબત કહેવામાં આવે છે તો તમે જોઈ શકો છો 13મી કલમ. તો 13મી કલમ હઝાએલ જ્યારે એલિસાના મુખ્ય શબ્દો સાંભળે છે કે પોતે કેવી બાબતો કરશે, કેવા પરાક્રમી કામો કરશે, તો જ્યારે એલિસાના મોંથી સાંભળે છે તો આ પ્રમાણે પ્રત્યુત્તર આપે છે. બીજો રાજા 8મો અધ્યાય અને 13મી કલમ. પણ હઝાએલે કહ્યું કે તારો સેવક ફક્ત એક કૂતરા તુલ્ય છે, તે કોણ માત્ર કે તેઓ મહાન કાર્ય કરે. એલિસાએ ઉત્તર આપ્યો કે યહોવાએ મને જણાવ્યું છે કે તું અરામનો રાજા થશે. અને પછી ત્યાં આપણે જોઈએ છે 15મી કલમ. બીજે દિવસે એમ થયું કે તેણે ચાદર લઈને તેણે પાણીમાં પલાળીને તેના મુખ પર ઉડાડી, એટલે કે બેન હદાદ જે બીમાર હોય છે રાજા એના મુખ પર ઉડાવે છે, ને તેથી તે મરણ પામ્યો અને તેની જગ્યાએ હઝાએલે રાજ કર્યું. એલિસા એ જે જવાબદારી એલિયાને સોંપવામાં આવી હતી એનું કામ એલિસા કરે છે. અને પ્રથમ આ બાબત કે હઝાએલનો અભિષેક કરીને ત્યાં એને અરામનો રાજા ઠરવામાં આવે છે. એ પ્રમાણે 9મા અધ્યાયમાં પણ આપણે જોઈએ છે કે ત્યાં ઇસ્રાયેલના રાજાને એટલે કે યહૂને અભિષેકની બાબત આપણે જોઈએ છે. 9મો અધ્યાય 1લી કલમ જોઈએ તો કે છે એલિસા પ્રબોધકના પુત્રોમાંના એકને બોલાવીને કહ્યું કે તારી કમર બાંધ ને તારા હાથમાં તેલની શીશી લઈને રામોત ગિલિયાદ જા. ત્યાં જઈને નિમસીના દીકરા યહોશાફાટના દીકરા યહૂને શોધી કાઢજે ને અંદર જઈને તેને તેના ભાઈઓમાંથી ઉઠાડીને અંદરની ઓરડીમાં લઈ જજે. પછી તેલની શીશી લઈને તેના માથા પર રેડજે ને કહેજે કે યહોવા એમ કહે છે કે મેં તને ઇસ્રાએલ પર રાજા તરીકે અભિષેક કર્યો છે. પછી બહારણું ઉઘાડીને નાસી આવજે વિલંબ કરતોમાં. અને એ કાર્ય એલિસા એ કરે છે અને એહૂનો અભિષેક કરે છે. અને એહૂ પછી એ આહાબના કુટુંબનો નાશ કરે છે. અને જે ભવિષ્ય વચન એલિયાના મુખથી ઉચ્ચારવામાં આવેલું હતું કે આહાબ, ઇઝેબેલ અને એના એ 70 દીકરા, દરેકના માટે જે ભવિષ્ય વચન ઉચ્ચારવામાં આવ્યું છે દરેકના માટે એ ભવિષ્ય વચન પરિપૂર્ણ થાય છે. ચોક્કસ આ બાબતથી એક બાબત એ ચોક્કસ બને છે કે જો જે વ્યક્તિને પ્રભુ કામની જવાબદારી સોંપે છે એની સેવામાં હોય કે મંડળીમાં હોય કે કોઈ બી જગ્યાએ જ્યારે એ જવાબદારી સોંપે છે, જો એ વ્યક્તિ પોતે એ સોંપેલી જવાબદારી એ પરિપૂર્ણ નથી કરતી, જેમ કે એલિયાને સોંપવામાં આવેલું કે તું પહેલાં જા અને હઝાએલનો અભિષેક કરો રામ જઈને, ત્યારબાદ ત્યાં બીજી જવાબદારી કે ઇઝરાયેલના રાજા તરીકે તું યેહૂનો અભિષેક કર અને પછીથી એલિસાનો અભિષેક કર. પરંતુ એલિયા કેવળ એલિસાનો અભિષેક કરે છે અને એલિસા એ આ બંને બાકીના કામ પરિપૂર્ણ કરે છે. હું એટલું ચોક્કસ કહીશ કે જો હું જે જવાબદારી પ્રભુ મને સોંપી છે જો એ હું પરિપૂર્ણ નહીં કરું તો વાલાઓ આપણો પ્રભુ એટલો મહાન છે કે જે પથરાઓ પાસે પણ કામ કરાવી શકે છે. જ્યારે વિજયવંત પ્રવેશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેરુસલેમમાં કરે છે અને જે નારા પુકારવામાં આવે છે કે દાઉદના દીકરાને ત્યાં જય જયકાર કરે છે અને હોશાના અને હાલેલુયાના નાદ ત્યાં ઉકારવામાં આવે છે. અને ત્યારે જે ધાર્મિક આગેવાનો કે ગુરુઓ એ બોલનાર એ લોકોને અટકાવે છે અને પ્રભુને કહે છે કે આ લોકોને તું અટકાવ, તો પ્રભુ ચોક્કસ કહે છે ત્યાં કે જો એ લોકો બંધ થશે તો પથરા એ પુકારી ઉઠશે. અને આપણો પ્રભુ એટલો સામર્થ્યવાન છે. પ્રભુ ઈચ્છે છે કે માણસનો ઉપયોગ થાય. પ્રભુ ઈચ્છે છે કે પ્રભુએ જેને એની સેવામાં પસંદ કર્યા છે વ્યક્તિઓ કાર્ય કરે, એનો મહિમા પ્રગટ કરે. જેમ એલિયાએ દેવનો મહિમા પ્રગટ કર્યો, એ ચાહે કાર્મેલ પર્વત હોય કે નાબોતની દ્રાક્ષાવાળીનું એ પાપ પોકારવાનું હોય કે જ્યાં કંઈ પણ ભવિષ્ય વચન કહેવાનું હોય, એલિયા એ બાબત કરે છે. અને સાથે જ્યારે એલિયા ઈચ્છે છે કે હવે મારાથી આગળ થઈ શકશે નહીં, પ્રભુ તમે કોઈ બીજી વ્યક્તિને પસંદ કરો, પ્રભુ એલિસાને પસંદ કરે છે અને એલિસા દ્વારા પ્રભુ એ કાર્ય કરાવડાવે છે. તો જો એક પછી એક સેવકો આખા બાઇબલમાં જુદા જુદા સમયમાં, જુદા જુદા રાજાઓના સમયમાં, જુદા જુદા રાજ્યમાં, ઇઝરાયેલના રાજ્યમાં, યહૂદિયાના રાજ્યમાં, દરેક જગ્યાએ એ પ્રભુ એના સેવકોને પસંદ કરે છે. તમે યુનાનું પાત્ર લઈ શકો છો કે ક્યાં પ્રભુ યુનાને છેક નીનવે મોકલે છે અને નીનવે જઈને એ પુકારવાનું કહે છે કે પસ્તાવો કરો નહીં તો નીનવેનો પ્રભુ 40 દિવસમાં નાશ કરશે. અને જો કે ચોક્કસ એ કાર્યથી એ ભાગી જાય છે, ફરીથી પ્રભુ એને પકડે છે અને યુના ફરી નીનવે જાય છે અને પ્રભુનું વચન પુકારે છે
અને ત્યાં આપણે જોઈએ છે કે નીનવેના લોકો, એનો રાજા એ પશ્ચાતાપ કરે છે, ટાટ ફેરે છે, રાખમાં બેસે છે, પસ્તાવો કરે છે, પ્રભુ એમને માફ કરે છે. એટલે ચોક્કસ એક બાબત છે કે પ્રભુ માણસનો ઉપયોગ કરે છે ત્યાં પ્રભુ એ લાયકાત જોતા નથી કે ખરેખર આ વ્યક્તિ બહુ જ્ઞાની છે કે શું આ વ્યક્તિ બહુ ભણેલો છે, અભ્યાસ કર્યો છે, ઉચ્ચ કુળનો છે. પ્રભુ ક્યાંય એ બાબત જોતા નથી. પ્રભુ એક સામાન્ય માણસને પસંદ કરે. યાકૂબ એના પત્રમાં એલિયા માટે શું કહે છે કે એલિયા સ્વભાવે કેવો હતો? આપણા જેવો સામાન્ય માણસ. જેવા આપણે છે એવા સામાન્ય માણસ તરીકે ત્યાં યાકૂબ નવા કરારમાં એના પત્રમાં જણાવે છે. અને એ જ બાબત અહીંયા જોઈ શકાય છે કે જ્યારે એલિયાને લઈ લેવામાં આવે છે આકાશમાં, તો એલિયા પણ એલિસા માટે જે બાબત એ અનુભવે છે, તો જ્યારે એલિયાને હવે ખબર જ છે કે હવે મારો સમય નજીક છે, યર્દન પાર કરે છે. જ્યારે ચોથી વખત એટલે કે ચોથા સ્થળે યર્દન પાર કરીને જાય છે, પહેલાં ગિલગાલમાં, પછી બેથેલમાં, યરેખોમાં, અને ચોથી જગ્યાએ યર્દન પાર કરીને જીવ આગળ જાય છે. હવે એલિયાને પણ ખબર છે કે હવે બહુ ટૂંક સમયમાં પ્રભુ મને લઈ લેશે. અને એ 9મી કલમ આપણો શાસ્ત્રવાદ બીજો રાજા બીજો અધ્યાય 9મી કલમ, તેઓ પાર ઉતર્યા પછી એમ થયું કે એલિયાએ એલિસાને કહ્યું કે તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલાં તું માંગ કે હું તારે માટે શું કરું. એલિયાને થયું કે એલિસાએ મારી ઘણી સેવા કરી છે. કેમ કે ચોક્કસ એક જો બાબત જોવા જઈએ કે જ્યારે એ કાર્મેલ પર્વત પરથી એલિયા ઉતરીને જે બાબત કહે છે અને પછી એ નાસી જાય છે, તેના 3 વર્ષ પછી આહાબ મૃત્યુ પામે છે. અને આહાબના મૃત્યુ પછીની આ ઘટના છે. એટલે ચોક્કસ 3 વર્ષથી વધારાનો સમય, 3 વર્ષથી પણ વધારે એ સમય થઈ ગયો કે જ્યાં એલિસા એલિયાની સાથે છે. અને 3 વર્ષ પછી પ્રભુ જાણે કે એલિયાની ઈચ્છા પૂરી કરે છે કે સારું, હું તને હવે મારી પાસે બોલાવી લઉં છું. અને એલિયાને પણ ખબર છે કે હવે બહુ જ ટૂંક સમય મારી પાસે છે. અને માટે એલિયા એલિસાને કહે છે કે તું માંગ કે હું તારે સારું શું કરું. અને એલિસાની માંગણીથી આપણે જોઈએ છે, એલિસા કહે છે, કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. 9મી કલમનું છેલ્લું વાક્ય, કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. એલિયા પર જે આત્મા તો દેવીનો આત્મા, એ એલિયાની પોતાની કંઈ તાકાતનો કે એલિયાનું કોઈ સામર્થ્યનો. અને માટે એલિયા ત્યાં 10મી કલમમાં કહે છે, તેણે કહ્યું કે તે જે માંગણી કરી છે તે બહાર છે, હું એ પૂરી કરી શકતો નથી. પરંતુ એક આશા આપે છે. કેવી આશા આપે છે? તો પણ જો તારી પાસેથી લઈ લેવાતો મને તું જોશે તો તને એ પ્રમાણે થશે, પણ જો તું નહીં જોશે તો એમ નહીં બનશે. કેમ કે એલિયા જાણે છે કે આ મારા હાથમાં નથી, આ તો પ્રભુનું કામ છે. જે મેં પ્રભુની સેવા કરી, પ્રભુની ઈચ્છા છે કે હવે એલિસા એમની સેવા કરે, તો એ પ્રભુના હાથમાં છે. મને પણ પ્રભુએ આત્મા આપ્યો અને મેં આટલા વર્ષો સેવા કરી, કાર્મેલ પર્વત ઉપર ચમત્કાર કર્યો, કે આહાબને માટે જે બાબતો કહેવાની હતી બધી બાબતો કરી. હવે એલિસાનો સમય છે અને પ્રભુના હાથમાં છે કે પ્રભુ એ કયા પ્રમાણનો એ આત્મા કે એ આશીર્વાદ એલિસાને આપે છે. એલિયા એ બાબત એ જાણતો નથી, પરંતુ એટલું ચોક્કસ કહે છે કે જો તું મને તારી પાસેથી આકાશમાં લઈ લેવાતો જોશે તો તને એમ થશે. એક ચિહ્ન આપવામાં આવે છે, એક આશા આપવામાં આવે છે, એક ખાતરી આપવામાં આવે છે કે જો આવું થશે તો ચોક્કસ તારી બાબત એ પરિપૂર્ણ થશે. અને શું થાય છે કે આપણે જોઈએ છે કે હજી આ પ્રમાણેનો વાર્તાલાપ એ બે કરી રહ્યા છે, એલિયા અને એલિસા. એ તરત જ ત્યાં 11મી કલમમાં આપણે જોઈએ છે કે તેઓ વાત કરતાં હજુ આગળ ચાલ્યા જતા હતા, એટલામાં એમ થયું જો અગ્નિઘોડા દેખાયા ને તેઓએ તે બંનેને જુદા પાડી. બંને સાથે હતા, એક સાથે ચાલતા હતા, પરંતુ એકદમ અગ્નિઘોડા રથવા આવ્યા અને એલિયાને ખેંચી લીધો અને એલિસાથી એલિયાને જુદો પાડી લીધો. એલિયાનો જબ્બો એ એલિસા ઉપર પડે છે. ત્યાં આપણે આગળ જોઈએ છે 12મી કલમ. એલિસાએ તે જોયું ને બૂમ પાડી કે મારા બાપ રે, મારા બાપ રે, રથો તથા તેમના સવારો. ત્યાર પછી તેણે તેને જોયો નહીં અને તેણે પોતાના વસ્ત્ર પકડીને તે ફાડીને 2 ટુકડા કર્યા. વળી એલિયાનો જબ્બો જે તેની પાસેથી પડ્યો તે પણ તેણે ઉઠાવી લીધો ને પાછો જઈને યર્દન કિનારે ઊભો રહ્યો. એ જબ્બો
14મી કલમ. અને એલિયાનો જબ્બો જે તેની પાસેથી પડ્યો તે લઈને તેણે પાણી પર ફાડીને કહ્યું કે એલિયાનો દેવ યહોવા ક્યાં છે? અને જ્યારે તેણે પણ પાણી પર માર્યું ત્યારે તેના આમ તેમ બે ભાગ થઈ ગયા. એટલે એલિયા પેલી પાર ગયો. પ્રબોધકોના પુત્રોએ યરીખો આગળ તેની સામે ઊભા હતા. તેઓએ તેને જોયો ત્યારે તેઓએ કહ્યું કે એલિયાનો આત્મા એલીશા પર ઉતરેલો છે. તેઓ તેને મળવા આવ્યા ને તેની આગળ જમીન સુધી નમીને તેને પ્રણામ કર્યો. પ્રભુનો આત્મા એલીશા ઉપર, પરંતુ એલીશાની માંગણી હતી કે એલિયા પર જે આત્મા છે, એટલે કે એણે જે માંગણી કરી કે એલિયા તમારામાં જે પ્રભુનો આત્મા છે એનો બમણો હિસ્સો મારા પર આવે. અને આપણો મુખ્ય વિષય છે આજના સંદેશામાં. ઘણી વખત બહુ આમ આત્મિક જાગૃતિની મિટિંગ હોય, સભાઓ હોય ને, ત્યારે પ્રાર્થના કરવામાં આવે ને એને તો ચોક્કસ એકવાર તો આ વાક્ય આવે કે પ્રભુ જેમ એલીશાની માંગણી હતી ને એલિયાના આત્માનો બમણો હિસ્સો તમે એલીશાને આપ્યો પ્રભુ, એ જ પ્રમાણે આજે તમે તમારો આત્મા રેડી દો. અમે પણ સેમિનરીમાં જ્યારે હું અભ્યાસ કરતો હતો, 4 વર્ષ BTHનો જે અભ્યાસ કર્યો મેં વાસસ મેથોડિસ્ટ બાઇબલ સેમિનરીમાં, અને ખરેખર પ્રભુ બહુ અજાયબ રીતના એ સમયે અનુભવો આપ્યા. લગભગ 3 વર્ષ પછી ત્યાં પણ મને એક ચાન્સ મળેલો કે દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં વક્તા તરીકે મારે ત્યાં સંદેશો આપવાનો, પ્રોપર વાસદ મંડળીમાં. અને બહુ જબરજસ્ત મેં એ તૈયારી કરી. અને એ સંદેશાઓ દરમિયાન એવું થયું કે એમાં બહુ ઓછા માણસો હોય. વાસદની ત્યાંની મંડળી બહુ નાની હતી, એટલે 4-5 કુટુંબની મંડળી, એટલે ત્યાં લગભગ 15 વ્યક્તિ બહારથી આવે. પણ મોટા ભાગે જે ફેકલ્ટી ત્યાં રહેતા હતા એમના વાઇફ, એટલે કે એમના કુટુંબ પરિવાર સાથે લોકો ભાગીદાર બને, એટલે 25-30 માણસની સંખ્યા, બધા થઈને સ્ટુડન્ટ્સ અને સ્ટુડન્ટ્સના ફેમિલી, ફેકલ્ટીના ફેમિલીના આજુબાજુથી. પણ બહુ જ સરસ પ્રભુએ ત્યાં ઉપયોગ કર્યો. અને જ્યારે છેલ્લા દિવસ મેં કોલ આપ્યો હતો ત્યારે ફેકલ્ટીના વાઇફો પણ પ્રભુને જીવન સોંપે એ રીતના હાથ ઊંચા કરીને. સ્ટુડન્ટ્સના જે ફેમિલી રહે, કેમ કે ત્યાં ફેમિલી ક્વાર્ટર્સ હતા સ્ટુડન્ટ્સ માટે પણ, એ લોકો પણ પ્રભુને જીવન સોંપે. તો જે મારી સાથે અભ્યાસ કરનાર બીજા સ્ટુડન્ટ હતા ને, એ બહુ આશ્ચર્ય પામ્યા કે કેવું પડે છે. ખાલી તમારો સંદેશ હતો પેલું જબરજસ્ત હતો. મેં પ્રભુનો આત્મા છે, કામ કરે છે, એ આજે પણ કાર્યરત છે. અને આ એટલા માટે મને યાદ આવ્યું કે ગત દિવસોની જ વાત છે. ત્યાં વાસદમાં એક ફાધર અને એમના દીકરી, એટલે કે પિતા અને એમના દીકરી અમેરિકન નાગરિક છે. અને ત્યાં ફોરેનથી એ લોકો સ્પેશિયલ અહીંયા સેમિનરીમાં આવ્યા હતા. અને એ વર્ષો પહેલાંની અમારી મુલાકાત. પરંતુ પ્રભુએ એ દીકરીને એવું મન આપ્યું કે ફરીથી આ દિવસોમાં એ ગુજરાતમાં આવ્યા. અને એ વર્ષો પહેલાંની મુલાકાતને યાદ કરતાં એમણે મને મારા નામથી ઓળખતા હતા, એટલે મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી. અને મેં થોડી સ્મરણના ડીસુ સ્મિતા રોજિયા સાહેબને વાત કરી કે આ નામની વ્યક્તિ કોઈ છે, તો આ છે અલાયન્સના ફાળક સાહેબ. અને ગત વીકમાં જ અમારી મુલાકાત શક્ય બની. અને બહુ જ આશીર્વાદિત એ સમય રહ્યો. એ બાબતો યાદ કરી અને કઈ રીતના પ્રભુના આત્માએ એ દિવસોમાં કાર્ય કર્યું હતું અને જે જબરજસ્ત બાબતો બની હતી એ પણ યાદ આવીને આટલા વર્ષો પછી પણ એ બેનનું, જો કે એમના ફાધર જે વર્ષો પહેલાં જે ઓફ થઈ ગયા હતા, એમના મમ્મી પણ ઓફ થઈ ગયા હતા, પણ એ બેન એ જીવે છે. અને એ મળવા માટે આવીને એમણે કીધું કે ખરેખર કે એ સમય, એ મુલાકાત બહુ જ આશીર્વાદિત રહી. અને એમણે એ અનુભવ્યું કે પ્રભુનો આત્મા તમારામાં છે અને પ્રભુ તમારા દ્વારા કામ કરી રહ્યો છે. અને એ માટે થઈને એમણે ખાસ એ પ્રાર્થના પણ કરી. એટલે ચોક્કસ પ્રભુ આપણને વાપરવા માગે છે. ત્યાં કોઈ લાયકાત પ્રભુ જોતા નથી. તમે જો જ્યારે પ્રભુએ શિષ્યોની પસંદગી કરી તો કોઈ એવા ધાર્મિક કુળના કે બહુ જ રિલિજિયન કે બહુ જ એમ કહેવાય કે શાસ્ત્રના અભ્યાસી હોય કે ઉચ્ચ કુળના, કોઈ એવી કેટેગરી જોઈને પ્રભુએ અભણ એવા લોકોને, એટલે કે માછીમારોનું કામ કરવાવાળા લોકોને પ્રભુએ પસંદ કર્યા. અને એમાંથી પ્રભુએ શિષ્યો બનાવ્યા. અને જ્યારે શિષ્યોએ મિનિસ્ટ્રી કાર્ય કરે છે, આત્માથી ભરપૂર થઈને પ્રભુનું કાર્ય પ્રગટ કરે છે, ત્યારે લોકો જોઈને અચરજ પામે છે કે આ લોકો તો
માછીમારી કરનારા લોકો છે અને આ લોકો આટલું જબરજસ્ત કામ કરી રહ્યા છે ત્યાં આશ્ચર્ય થાય છે લોકોને જોઈ. એટલે ચોક્કસ જો આજે પ્રભુ તમને વાપરવા માગે છે, પ્રભુનો આત્મા તમારામાં છે અને પ્રભુ તમને વાપરવા માગે છે અને જો તમે વપરાવ છો તો પ્રભુ એ પ્રમાણે તમારો ઉપયોગ કરશે કે જોનારા આશ્ચર્ય પામશે. પણ એ સર્વમાં પ્રભુનો મહિમા થશે, પ્રભુને માન અને મહિમા ગૌરવ મળશે અને પ્રભુ ઈચ્છે છે કે તમે એ પ્રમાણે પ્રભુના મહિમાને માટે વપરાવો. જો નહીં વપરાવો તો જેમ એલિયા પછી પ્રભુ એલિસાની પસંદગી કરી, જે જવાબદારી એલિયાને સોંપવામાં આવી હતી એ એલિસાએ પરિપૂર્ણ કરી, એ પ્રમાણે પ્રભુ તો એના કાર્ય માટે કોઈને ને કોઈને તો શોધી જ લેશે, કોઈનો તો ઉપયોગ કરશે. પણ જો એમ માનતા હો કે આ કાર્ય તો હું જ કરીશ ને મારા વગર નહીં થાય તો એ પણ બ્રહ્મ રહેવાની બાબત છે. કેમ કે પ્રભુને કશું જ અશક્ય નથી. તમે જુઓ માલાકીના પુસ્તકમાં છેલ્લે તમે વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ એલિયાને પાછો મોકલી દેશે. અને સુવાર્તાઓમાં આપણે ક્યાંક ને ક્યાંક માર્થી, લૂક અને યોહાનમાં પણ જોઈએ છે કે જ્યાં જાણે કે યોહાન બાપ્તિસ્મી એલિયા હોય છે. જો કે આવા સંદેશા, આના ઉપર કોઈ સંદેશા આપવાનું લોકો ટાળે છે. પણ હું પણ એ બાબત વિશે બહુ કહેવા નથી માંગતો, પણ એટલું ચોક્કસ છે કે દેવને કશું જ અશક્ય નથી. ઘણી વખત આપણે છે ને આપણા માનવીય વિચારોથી અને માનવીય સમજથી દેવને સીમિત બનાવી દઈએ છીએ. હવે એક સર્કલ દોરું, જેમ કે આ બોટલ છે, બોટલની અંદર પાણી છે એટલે હું એમ જ માનું છું કે આટલું જ પાણી છે. તો પાણી તો બહુ જ, આખી દુનિયામાં પાણી છે, આખી દુનિયામાં 70% ભાગ પાણી છે અને ખાલી માંડ એ 30% જેટલો ભાગ એ ભૂમિનો હશે. એટલે પાણી તો બહુ જ વિશાળ છે. ઘણા એવું માનતા હતા વૈજ્ઞાનિકો કે પૃથ્વી ઉપર જ પાણી છે, તો એ લોકોની પણ ગેરસમજ દૂર થઈ ગઈ કે પુષ્કળ પાણી છે. ચંદ્ર ઉપર પાણી મળી આવ્યું છે અને મંગળ ઉપર મળી આવ્યું છે અને બીજા ગ્રહો ઉપર બી મળી આવ્યું છે. ગુરુનો એક ગ્રહ છે કે એ તો આખો બરફથી જ ઢંકાઈ ગયો છે. એટલું બધું પાણી છે ને કે પૃથ્વી કરતાં પણ ત્યાં પાણી વધારે છે. નાસા કંઈક જ્ઞાન મોકલવાનું છે આવનાર દિવસોમાં અભ્યાસ માટે. એટલે આ વસ્તુ છે કે ઘણી વખત આપણે શું કરે છે, મારી સમજ, મારા જ્ઞાનથી હું દેવને સીમિત કરી દઉં છું કે આટલું જ બસ. પણ એવું નથી. દેવ તો મહાન છે, એને આપણે સમજી શકતા નથી, એમની બુદ્ધિનો પાર પામી શકતા નથી. સભા શિક્ષક એના પુસ્તકો બહુ સ્પષ્ટ કહે છે કે આપણે દેવની એ બાબતોનો પાર પામી શકતા નથી. માણસ કદી પણ એ બાબત સમજી જ ના શકે એના આયુષ્યમાં. એટલી અપાર છે, અનંત છે એ બાબત. એટલે જ્યારે આવું કંઈક થાય, એટલે મીન્સ કે એવી સમજમાં એવું કંઈક આવે કે શું આ શક્ય છે, શું આવું થાય, તો એટલું ચોક્કસ વિચારજો. દેવ પોતે એવા કામ કરે છે કે જે માણસના માટે અશક્ય હોય. જેમ કે દેવ પોતે માનવીય દેહ ધારણ કરીને આવ્યા, ગભાણમાં એ જન્મ લીધો, આપણા પાપ અપરાધ પોતાના શિર ઉપર લીધા અને મૃત્યુ પામ્યા અને મરણમાંથી પણ સજીવન થયા. કોઈ આવું કરી શક્યું નથી, પણ દેવે એ કર્યું. અને દેવ પોતે પણ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે માણસોને જે અશક્ય છે દેવને શક્ય છે, દેવને સર્વ શક્ય છે. એટલે દેવના માટે ઇમ્પોસિબલ કશું નથી. અને એટલા માટે કદી પણ દેવની યોજનાઓ કે દેવના કાર્યને આપણે આપણા જ્ઞાન, બુદ્ધિ, ડાપણથી સીમિત ના કરી દઈએ. દેવ એટલા મહાન છે કે આપણે કલ્પનાની પરે પણ દેવ કામ કરી શકે છે. આપણે ઈચ્છીએ કલ્પેથી વિશેષ પ્રભુ ચમત્કારો કરી શકે છે અને કામ કરી શકે છે. અને એટલા માટે જ્યાં કંઈ પણ આપણને પ્રભુ જવાબદારી સોંપે છે, એવું લાગે છે કે પ્રભુ મારા દ્વારા આ વસ્તુ કરાવવા માગે છે, તો પ્રભુના મહિમાના માટે આપણે વપરાઈ. પ્રાર્થનાનું કૃપાદાન આપવામાં આવેલું છે, દાન વેચી આપવાનું કૃપાદાન આપવામાં આવેલું છે, સેવા કરવાનું કૃપાદાન પ્રભુએ આપણને આપ્યું છે. જ્યાં જેને જે કૃપાદાન આપવામાં આવ્યું છે એ માટે આપણે વપરાવું જોઈએ. પ્રભુના મહિમાના માટે આપણે ઉપયોગી પાત્ર બનવું જોઈએ. અને પાઉલ પ્રીત એમ કહે છે કે જેમ જેમ આપણે આ અન્ડરસ્ટેન્ડિંગમાં પ્રભુના માટે વધારે બોજ ધરાવીએ છીએ, એટલે કે ઉપયોગી બનવા માટે જ્યારે આપણે વધારે આપણી તૈયારી દર્શાવે છે, તો પ્રભુ આપણી કેટેગરી બદલે છે, પાત્રની કેટેગરી બદલે છે. કે છે ઘણાના ઘરમાં હલકા કાર્યના માટે જે પાત્રો હોય છે, પણ પ્રભુ તો શું કરે છે, ધીરે ધીરે ઉત્તમ કાર્યના માટે એ પાત્ર તરીકે આપણી પસંદગી કરે છે અને પ્રભુ વાપરે છે. એટલે પ્રભુને કશું જ અશક્ય નથી.
હું પણ જ્યારે સેવામાં નહોતો અને પાળકના દીકરા તરીકે હતો ત્યારે, અને જ્યારે મારા લગ્ન થયા ત્યાં સુધી મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી કે હું કદી આવી કોઈ સેવાના કે મિનિસ્ટ્રીના કામમાં હું આવી જ ના શકું. મારી પાસે કોઈ ટેલેન્ટ નહોતું. આ પાળકનો દીકરો હોવાના કારણે મને મારા લગ્ન થયા પછી બેથેલ ચર્ચની અંદર યુથ પ્રેસિડેન્ટ બનાવી દીધો, એ યુવક પ્રમુખ બનાવી દીધો. કેમ પાળકનો દીકરો છે, લગ્ન થયા અને કદાચ કરી શકશે, પણ કદી પણ મેં ભક્તિ સભામાં બાઇબલ વાંચવાની નથી કર્યું કે પ્રાર્થના પણ નથી કરી. મેં બહુ સ્પષ્ટ ના પાડી દીધેલી મારા પપ્પાને કે ભૂલથી આવું કંઈ સોંપતા ના, હું ઊભો થઈને બહાર જતો રહીશ. અને કદી મારા પપ્પાએ મને કદી સોંપ્યું જ નહીં. પણ યુવક પ્રમુખ બન્યો એટલે પછી પેલું ફોર્સ આવ્યો કેવું કે કોઈક એક રિટ્રીટનું આયોજન કરવામાં આવે. તો મેં કીધું ભાઈ ફંડ સભ્યો કરો બધા, મને તો કંઈક ફાવતું નથી. રિટ્રીટનું આયોજન પણ કરવામાં આવ્યું અને એ રિટ્રીટના આયોજનમાં પછી લીડિંગ કરવાનું હોય તો કોણ કરે? તો ભક્તિ સભામાં તો પાળક સાહેબે કરી નાખ્યું, પણ ભક્તિ સભા પછીનો સેશન તો કે યુથ પ્રેસિડેન્ટ તરીકે જે છે એ લીડિંગ કરે. તો સાહેબ મેં ફોર્સ પેલું કહેવાય ને કે એટલો બધો આમ ફોર્સ હતો કે ચલો અમે એટલું કરીએ. અને મેં શરૂઆત બી કરી, માંડ એક ગીત ગવડાવ્યું, પણ પછી કશું જ બોલી શકાયું નહીં કે કોને શું સોંપવાનું કે શું કશું જ નહીં. એ સમયનો એ મારો અનુભવ તમે નહીં માનો કે હું ના કરી શક્યો. હું બેસી ગયો અને મેં કોઈ બીજી વ્યક્તિને કીધું કે પ્લીઝ તમે જોઈને માથું નથી થતું. મારા વાઈફ બી સાક્ષી છે, મારા પપ્પા પણ એ સાક્ષી છે, અને એ વક્તા પણ સાક્ષી છે. અને વક્તા કોણ હતા ખબર? મારા યુથ રિટ્રીટમાં આપણા પ્રભુના સેવક મધુભાઈ. અને જો કે મધુભાઈ ત્યારે બધું થાય કંઈ વાંધો નહીં, આટલી કોશિશ સારી પણ નહોતો કરી શક્યો, હું બેસી. અને દીપક બિસાબે ત્યાં એ બાબતની લીડિંગ કર્યું હતું આગળ. એટલે કદી મેં એવું નહોતું વિચાર્યું, મારા કુટુંબમાં કે મારા ફેમિલીમાં કદી કોઈ કલ્પના નહોતી કરી, મારા સગાવાલાએ કલ્પના નહોતી કરી કે આવું થઈ શકે, પણ થયું. અને આજે જ્યારે એ બાબતનો એ યાદ કરવામાં આવે છે ત્યારે એમ થાય છે કે ખરેખર પ્રભુના આત્મા કામ કરે છે. જ્યારે પ્રભુના માટે વપરાય છે તો પ્રભુ આપણો ઉપયોગ કરે છે, અને પ્રભુ જ્યારે ઉપયોગ કરે છે ને ત્યારે આપણે કલ્પી શકતા નથી એ પ્રમાણે પ્રભુ આપણો ઉપયોગ કરે છે અને આ પ્રભુ આપણને વાપરે છે. આ હું એટલા માટે કહું છું કે આજે જે બી આપણે બેઠા છે ને દરેકમાં પ્રભુનો આત્મા કામ કરે છે. આજે આભાર સ્થિતિના પાપલોની પ્રાર્થનામાં બહુ સરસ પ્રાર્થના કરવામાં આવી શેરોન દ્વારા, સાવન દ્વારા, કે પ્રભુનો આત્મા દરેકમાં છે અને પ્રભુના આત્મા દરેકમાં કાર્ય કરે જ છે. હું જાણું છું, પણ ઘણી વખત કેવું થાય, શૈતાન આપણને જણાવવા માટે કે એ ભાન કરાવવા માટે આપણને કેવું ફીલ કરાવે છે કે ભાઈ રહેવા દે, તું લાયક જ નથી, તારી પાસે પ્રભુના આત્મા હોય જ નહીં, એ તું ખોટી તારી ભ્રમણામાં જીવે છે. પણ એવું નથી. જ્યારે એલીસાએ માંગણી કરી કે પ્રભુ તમારા આત્માનો બમણો હિસ્સો આવે, પણ નિયમ એવો છે કે આત્મા તો એક જ, આત્મામાં એવું નથી કે બમણો હિસ્સો આવે ને 30% આવે ને 20%, એવું ક્યાંય નથી. મૂસાના સમયમાં પણ મૂસાની ઉપર જે આત્મા હતો એ આત્મા લઈને બીજા સેવક ઉપર આપવામાં આવ્યો અને ઘણાએ કામ કર્યું, પરંતુ જ્યાં સુધી એ ભાવમાં, એ વિશ્વાસમાં કે તાકાતમાં એ કર્યું ત્યાં સુધી પછી આત્મા જતો રહ્યો. પરંતુ આ હું એટલા માટે કહું છું કે જ્યારે એલીસાએ માંગણી કરી તો પ્રભુએ એને જે આત્મા આપ્યો, બમણો આત્મા તો ના કહેવાય, પણ ચોક્કસ એલીસાએ એલિયા કરતાં બમણી સેવા કરી. જે શબ્દ પ્રયોગ છે માંગણીનો, કે એલીસાએ જે માંગણી કરી અને કીધું કે તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે, 9મી કલમના છેલ્લી વાત. પરંતુ એ પ્રભુનો આત્મા જ્યારે એલીસા ઉપર આવ્યો અને એલીસા જે કામ કરે છે, આવનાર દિવસમાં આપણે એલીસા ઉપર સંદેશા દ્વારા મનન કરવાના છે, તો એલીસાએ જે કાર્ય કર્યું ને એ એલિયા કરતાં બમણા વર્ષો કર્યું. એટલે એલિયા જેટલા વર્ષ કર્યું એના કરતાં વધારે એલીસાએ એ કાર્ય કર્યું સેવાનું, પ્રબોધક તરીકે. ચમત્કારો જેટલા એલિયાએ કર્યા ને એના કરતાં એલીસાએ બમણા ચમત્કારો કર્યા. અને એ જ પ્રમાણે એ બમણા આત્માની માંગણી પ્રભુએ આ પ્રમાણે સંતોષી કે એલિયા કરતાં વધારે સેવા, વધારે ચમત્કારો અને વધારે રાજાઓની સાથેનો અનુભવ પ્રભુએ એલીસાને આપ્યો. પરંતુ પ્રભુના આત્મા સંબંધી જો આપણે જોઈએ તો તમે મારી સાથે ખોલો પ્રેરિતોના કૃત્યો, અને ત્યાંથી આપણે જોઈએ કે પ્રભુનો આત્મા કઈ રીતના કામ કરે છે. હા, પ્રભુનો આત્મા આપણા દરેકમાં છે. 50માના દિવસે જે પ્રભુએ આત્મા રેડી દીધો
એ આખા જગતમાં દરેક લોકો પર પ્રભુએ આત્મા રેડી દીધો છે અને આજે પણ એ પ્રભુનો આત્મા આપણામાં છે અને કાર્યરત છે, કાર્ય કરી રહ્યો છે. પણ એની પણ કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે અને ખાસ એ આપણે જાણવા માગીએ છીએ કે પ્રભુનો આત્મા કઈ રીતના કાર્ય કરે. ચોક્કસ મારામાં પ્રભુનો આત્મા છે, અહીંયા બેઠેલી એક એક વ્યક્તિમાં પ્રભુનો આત્મા છે, પણ એને કાર્ય કરવા દેવા માટે થઈને જે બાબત કરવાની છે અને એ તો છે પ્રવૃત્તિના કૃત્યો 4થો અધ્યાય. અને ત્યાં આપણે જોઈએ તો આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પ્રવૃત્તિના કૃત્યો 4થો અધ્યાય અને 31મી કલમ. તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા. ત્યાં આપણે બીજા અધ્યાયમાં જોઈએ છે કે પવિત્ર આત્માથી ભરપૂર થયા. અહીંયા પણ આપણે જોઈએ છીએ એ સિવાયના બીજા લોકો કે જેઓ પ્રાર્થના કરતા હતા અને પવિત્ર આત્માથી ભરપૂર થયા અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા. જે ટર્મ્સ અને કન્ડિશન છે, પવિત્ર આત્માનું ભાન થાય, પવિત્ર આત્માની આધીનતા સ્વીકારવાની જે શરત છે, જે નિયમ છે, એ તો 32મી કલમમાં આપવામાં આવ્યો છે. ત્યાં લખવામાં આવ્યું છે, વિશ્વાસ કરનારાઓનું મંડળ. પ્રભુનો આત્મા તમારામાં કામ કરે એના માટે જરૂરી છે વિશ્વાસ. જો તમે ફક્ત વિશ્વાસ રાખો અને તમે પ્રાર્થના કરો કે પ્રભુ જેમ એલિસાની માંગણી તમે પૂરી કરી અને એલિયાના એ આત્માનો એ અભિષેક એલિસા ઉપર આવ્યો, એ વિશ્વાસથી એ માંગણીના કારણે, પ્રાર્થનાના કારણે. જો કે અશક્ય હતું પણ શક્ય થયું, કેમ કે દેવને સર્વ શક્ય છે. અને આજે પણ દેવને સર્વ શક્ય છે. પ્રભુનો આત્મા આપણામાં છે, પણ જે વિશ્વાસ જે રાખવાની બાબત છે એ પ્રમાણે જો આપણે વિશ્વાસમાં જીવીએ છીએ તો પ્રભુ આપણને આપે છે. જુઓ, હવે એક બાબતનું ભાન પ્રભુ શું પોતે કરાવે છે. એના માટેની બીજી શરત, બરાબર, લુકની સુવાર્તા 11મો અધ્યાય. લુકની સુવાર્તા 11મો અધ્યાય, ત્યાંથી આપણે જાણીએ કે ઘણા લોકો એવું માને છે કે એ તો બહુ પવિત્ર જીવન જીવવાવાળા હોય, એમનામાં જ પ્રભુનો આત્મા કાર્ય કરે. અહીંયા પ્રભુએ ગેરસમજ દૂર કરે છે. શું કહે છે? 13મી કલમ, લુકની સુવાર્તા 11મો અધ્યાય 13મી કલમ. માટે જો તમે ભૂંડા, આગળની બાબત વાંચી લેજો, બરાબર. માટે જો તમે ભૂંડા, એટલે આપણે સારા નથી, આપણે ભૂંડા છે, પાપી છે. ભૂંડા છતાં તમારા છોકરાઓને સારાવાના આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વકનું છે. બીજી શરત શું છે? પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કરે, માગો તો તમને મળશે. એલિસાએ માગ્યું તો મળ્યું. હવે માની લો એલિસાએ ના માગ્યું હોત તો શું થાય? તો શું અભિષેક આવે? શું એ બમણાએ એ આત્માથી એ બમણી સેવા કરી શકે? ના. પણ એલિસાની માંગણી, એલિયા કહે છે અશક્ય છે, પણ ખાતરી રાખો પ્રભુને અશક્ય નથી. અને એટલા માટે જ આપણે તો પાપી છે, પણ જો આપણે પાપી હોવા છતાં પ્રભુની પાસે માગે છે કે પ્રભુ તમે મને આપો, ઓલરેડી પ્રભુએ તો આપેલું જ છે, ખાલી આપણે એના માટે થઈને તૈયાર થવાનું છે. તો આ બે બાબત જરૂરી છે. એક તો તમે પાપી છો એ કબૂલાત, અને પશ્ચાતાપ સહિત તમે પ્રભુની પાસે માગો, અને એની સાથે ખાસ ખાતરી સહિત, વિશ્વાસ સહિતની માંગણી કે પ્રભુ મને આપો, અને પ્રભુ આપશે. અને પ્રભુ આપશે એ અનુભવમાં તમે જેમ જેમ કેળવાશો, જેમ જેમ એ પ્રભુના આત્માના સામર્થ્યમાં વૃદ્ધિ પામશો, પ્રભુ તમને જબરજસ્ત એના મહિમાના માટે વાપરશે કે જેની કદી તમે કલ્પના કરી નહીં હોય, જેની કદી તમારા આજુબાજુવાળાએ કે ફેમિલીવાળાએ કદી એ કલ્પના નહીં કરી હોય. એવી રીતના પ્રભુ તમારો ઉપયોગ કરશે. અને પ્રભુને આ સમયે જરૂર છે. અત્યારે તમે જુઓ તો ખરેખર સોશિયલ મીડિયામાં જે પ્રમાણે એ બાબતો પ્રગટ કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના સંદેશાઓ, લેમનો જ્યારે સંદેશો આપે ને, તેમના સંદેશાઓ પણ કહે છે કે અત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ છે. કુલપીટીઓની સેવા માટે થઈને પ્રશ્નાર્થ ચિહ્ન છે, બાળકીય સેવા માટે થઈને પ્રશ્નાર્થ ચિહ્ન છે, મંડળીઓના માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે. જેમ કહેવામાં આવ્યું, સાઉથ ગુજરાતની બાબતો આવનાર દિવસમાં આખા ગુજરાત માટે અમુક સ્ટેટ, બરાબર, હું નામ નહીં આપું, પણ અમુક રાજ્યોમાં તો રીતસરનું એમ કે પ્રતિબંધ લાગી ગયો છે. તમે આ સાથે લઈને ફરી ના શકો, જો પકડ્યા તો તકલીફ. અને માટે વલાવ પડકારજનક પરિસ્થિતિ એ આવનાર દિવસમાં ચોક્કસ આવનાર છે.
એના માટે શું તમે તૈયાર છો? અને એટલા માટે ખૂબ જરૂરી છે, જો પવિત્ર આત્મા જે તમારામાં છે એની આધીનતામાં આવશો અને પવિત્ર આત્માની આધીનતામાં તમે જીવન જીવશો તો પ્રભુ આપોઆપ એમ કેમ પ્રકારે તમારો ઉપયોગ કરશે અને પ્રભુનો મહિમા તમારા જીવનો દ્વારા થશે. કેમ કે આ એ દિવસો છે કે જ્યાં જરૂરનું છે કે આપણે એ આત્મામાં વૃદ્ધિ પામીએ. કઈ રીતના એ આત્મા કામ કરે છે જોઈએ, એની પણ સમજ જોઈએ. 1 કોરિન્થી 12મો અધ્યાય જુઓ અને એ બાબત સમજો કે જ્યારે તમે આ બાબતમાં તમે જ્યારે વપરાવા માટે પ્રભુના આત્માની આધીનતામાં આવશો, માંગણી કરશો, વિશ્વાસ કરશો અને એ પ્રભુના એ આત્માની આધીનતાની ખાતરીમાં જીવન જીવશો તો પ્રભુ કઈ રીતના તમારો ઉપયોગ જો કે એ માટે ઘણા બધા વચનો છે, પણ એક જ વચન અહીંયા આપણે વાંચવા માંગીએ છીએ. 1 કોરિન્થી 12મો અધ્યાય અને 4th કલમથી આ પ્રમાણે ત્યાં પ્રભુનું વચન કહે છે. 1 કોરિન્થી 12મો અધ્યાય અને 4th કલમ. હવે કૃપાદાનો અનેક પ્રકારના છે તો પણ આત્મા તો એકનો એક. એ એક જ આત્મા એલિયામાં હતો, એલિસામાં હતો, પ્રભુના શિષ્યોમાં હતો અને આજે પણ આપણામાં છે. એક જ આત્મા છે. આત્મા તો એકનો એક. 5મી કલમ. વળી સેવા અનેક પ્રકારની છે પણ પ્રભુ તો એકનો એક છે. એક જ પ્રભુની સેવા કરે છે. એવું નહીં કે આ ચર્ચની સેવા કરે છે, પેલો ભાઈ છે કે નાણાકીય સેવા કરે છે, કે પેલો ભાણા પીરસવાની સેવા કરે છે. ના, આપણે સેવા કરીએ છીએ પ્રભુની કરીએ છીએ, જીવતા પ્રભુની સેવા કરીએ છીએ. એટલે કેટેગરી બદલાય છે પરંતુ આત્મા એકનો એક છે, પ્રભુ એકનો એક છે. 6th કલમ. કાર્યો અનેક પ્રકારના છે. આપણે કેરટેકરના માટે પ્રાર્થના કરીએ છીએ, એમના કુટુંબના માટે પ્રાર્થના કરીએ છીએ, પણ કાર્યો અનેક પ્રકારના છે. એમનું પણ એ કાર્ય છે, પાળકનું પણ કાર્ય છે, પંચ કમિટી, પંચ સહાયક, વડીલો, ક્વાયર, કાર્યો અનેક પ્રકારના છે પણ દેવ એકનો એક છે જે સર્વોમાં કરતા હતા છે. પ્રભુ એ આપણો ઉપયોગ કરે છે. 7મી કલમ. આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે. કોઈકને કેમ કે કોઈકને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવી છે, સન્ડે સ્કૂલમાં ટીચરની સેવા, જ્ઞાનની વાત આપવામાં, વહેંચવામાં, બરાબર, યુથમાં કે બાઇબલ સ્ટડીમાં. આગળ જોઈએ, આત્માથી વિદ્યાની વાત. 9મી કલમ. કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાનું કૃપાદાન, કોઈને ચમત્કાર કરવાનું કૃપાદાન, કોઈને પ્રબોધ, કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું, તો કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ અને કોઈને ભાષાંતર કરવાનું દાન. હાલેલુયા. ભાષાંતર કરવાનું દાન. હું પ્રીચિંગ કરી શકું છું પણ ભાષાંતર નથી કરી શકતો. પણ આપણે મંડળીમાં ઘણા એવા છે કે ભાષાંતર પણ કરી શકાય. તો જુદી જુદી સેવા છે અને ત્યાં લખવામાં આવ્યું છે 11મી કલમ ફરીથી, પણ પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપીને એ સર્વ કરાવનાર. ફરીથી એ જ બાબત શું લખ્યું છે? કેટલા આત્મા છે? એક જ આત્મા છે, એક સરખો આત્મા છે, એક જ પ્રભુ છે, એક જ દેવ છે. એટલે કદી વાલાઓ છેતરાતા નથી. મંડળીમાં છે, ભક્તિ સભામાં આવીએ છીએ, પ્રભુને ઓળખો છો, ભક્તિ સભામાં બેઠા છો, એ જ પ્રભુના આત્મા તમારામાં કાર્ય કરી રહ્યો છે, બરાબર. હજી બી ઘણા બધા એવા કૃપાદાનો છે, દાન વહેંચી આપવાનું, પ્રાર્થના કરવાનું, ઘણી બધી બાબતો છે, પુષ્કળ. નાનામાં નાની બાબત. કોઈ એમ ના કહી શકે કે મારી પાસે કોઈ કૃપાદાન નથી, કે પ્રભુએ મને કોઈ જવાબદારી આપી નથી. પ્રભુએ બહુ ઘણી બધી જવાબદારી આપી. જે કુટુંબવાળા છે ને, બાળકો પણ યહોવાનું આપેલું ધન છે, પ્રભુ એનો પણ હિસાબ માંગશે. નાનામાં નાની સેવા, નાનામાં નાનું કાર્ય. પ્રભુ ઈચ્છે છે કે તમને સોંપેલી એ જવાબદારીમાં, તમને આપેલા એ કૃપાદાનમાં તમે વિશ્વાસુ માલુમ પડો. કેમ કે આપણે બધા જ પ્રભુના ચાકરો છે. પ્રભુએ આપણને ક્યાંક ને ક્યાંક કોઈક જવાબદારી આપી છે અને પ્રભુનો આત્મા એ જવાબદારી પૂરી કરવા માટે આપણને હર હંમેશ જાગૃત કરે છે, હર હંમેશ પડકાર આપે છે, હર હંમેશ તૈયાર કરે છે. આજે કર, કાલે કર. મતલબ ઘણી વખત છે ને, ખરેખર એવું થાય, કોઈક એવી બાબત કોઈકે સોંપી હોય ને તો સ્વાભાવિક છે, માનવીય સ્વભાવ છે, આળસ આવે કે હશે, થશે, થશે. પણ પછી કોઈક દિવસ તો આત્મા એટલો તત્પરથી એમ બે આ કરવાનું જ છે, આ તો કરવું જ પડશે. ઘણી વખત અડધી રાત્રે ઉઠીને મેં એવા કામ કર્યા છે કે મારે આ કરવાનું છે, મારે આની તૈયારી કરવાની છે, હું આમાં આળસ ના કરી શકું કે બેદરકારી ના રાખી શકું, અને એવા કામ કર્યા છે. અને માટેવાળાઓ, હિબ્રુઓના પત્રમાં પણ લખ્યું છે, જો આપણે પ્રભુની એ સેવા સંબંધી કે પ્રભુએ આપેલી જવાબદારી સંબંધી જો બેદરકાર રહ્યા ને
તો બહુ સ્પષ્ટ લખ્યું છે કે કશું બી કરીને બચી શકીશું નહીં, કે કશું બી કરીને કોઈ જાતનું બહાનું કાઢી શકીશું, કેમ કે એ આત્મા જ સાક્ષી પુરુષ છે. એ તમારામાં રહેલો પ્રભુનો આત્મા જ તમારી બધી બાબતો પ્રગટ કરી દેશે કે હું ક્યાં મેં કેવી છટકબારીઓ શોધી, કેવી બાબતોમાં મેં પ્રભુના એ આત્માના એ અવાજને કાન બંધ કરીને મેં જાણે કે આંખ આડા કાન કર્યા, બે જવાબદાર બન્યો અને મેં પ્રભુની એ પસંદગીને, પ્રભુએ સોંપેલી જવાબદારીને અનુરૂપ હું વપરાયો નહીં. અને પ્રભુ કહેશે ત્યારે, જેમ પેલું એક તાલંતવાળાને કીધું, એક તાલંતવાળા આવા જ બહાના કાઢ્યા કે ભાઈ તે મને આપતા તો આપી દીધું, પણ મને તો એમ લાગ્યું કે તું વિશ્વાસુ લાગતો નથી કે હું તારું કામ કરું, એટલે મેં તો જમીનમાં દાટી નાખ્યું. પ્રભુ એને કહે છે તારે દાટવાની ક્યાં જરૂર છે? સાવકારોને આપવું હતું, વ્યાજ લેવાની જરૂર હતી. ક્યાંક કોઈકના માટે વપરાવવાની એ બાબત પ્રભુ સમજાવે છે કે તું નથી વપરાઈ શકતો તો એ આપેલા કૃપાદાનનો ઉપયોગ થાત ક્યાંક ને ક્યાંક ગમે તે રીતે. અત્યારે તો આપણે પ્રભુના એ આશીર્વાદોની શું કરે છે ખબર છે? તાળું મારી બંધ કરી દઈએ. નથી પ્રભુના મહિમાના માટે વપરાતા, નથી સેવકોના માટે, કે નથી પ્રભુના મંદિરના માટે, કે પ્રભુના કાર્યોના માટે. કેમ કે શૈતાન આપણને એવી કાન ભંભેણી કરે છે કે ના, આ નહીં કરવાની જરૂર છે, બધું બહુ છે અને બધું. પ્રભુ હિસાબ માંગશે તો શું જવાબ આપશે? કે મેં તને આ રીતનો આશીર્વાદ આપ્યો, નાણાકીય આશીર્વાદ આપ્યો, ત્યાં તો તાળું મારીને મૂકી રાખ. પ્રભુ તો સારી બાબત છે કે વ્યાજ પણ આપે છે, ઘરે બેઠા પેન્શન પણ આપે છે, સારામાં સારી બાબત. કદી વિચાર કર્યો છે ક્યાં કઈ રીતના મેં પ્રભુનો મહિમા પ્રગટ કર્યો મને મળેલા આશીર્વાદો દ્વારા? એલીશા તો જે બળદની જોડ સાથે ચાલી રહ્યો હતો ને એને પણ મિજબાની કરીને બીજાને આપી દીધી. કેમ? હાલેલુયા, પ્રભુએ મને પસંદ કર્યો. હું હવે મારા પ્રભુના માટે મારું જીવન હોમી દઉં છું. જે બળદ છે, એનો સામાન છે, બધું માંસ બાપીઓને ખાઓ, લો, લઈ જાઓ, પાર્ટી કરો, આનંદ કરો. પ્રભુ બસ ઉજવણી કરી અને આવીને એલિયાની સેવા કરી. કેટલા વર્ષો એલિયાએ કીધું ભાઈ શું જોઈએ છે? તો મને તો આત્માનો બમણો હિસ્સો જોઈએ. પ્રભુ પાસે માગીને જુઓ, પ્રભુ કદી મના નહીં કરે. અને પ્રભુ આપે છે, આપણી કલ્પનાની પરે આપે છે, આપણે વિચારીએ કલ્પેથી વિશેષ આપે છે. પણ જ્યારે પ્રભુને આપવાની બાબત આવે ને, પ્રભુના આત્મા કહે છે કે મેં તને આવું આપ્યું, સારામાં સારી બાબતો આપી, હવે તે મારો કેટલો મહિમા પ્રગટ કર્યો. એટલે એ જ્યારે કરવાનું આવે ને ત્યારે પછી આપણે બાંધછોડ કરીએ છીએ કે પ્રભુ કોઈ એવા સેવકો નથી કે જેને અત્યારે જરૂર હોય, કે કોઈ અમારી મંડળીમાં એવી જરૂરિયાત છે, અમારી મંડળી બહુ ખમતી દર છે, ક્યાંય સેવામાં કંઈ આપવાની જરૂર નથી. ઘણા લોકો તો જે દાન પેટી, જે ગુપ્ત દાન હોય છે ને આપવામાં, એમાં પણ આવા બહાના શોધે છે કે ક્યાં જરૂર છે. પ્રભુ તો એમાં પણ જુએ છે. પેલી વિધવાની બે દમણી તમે યાદ રાખજો. વિધવાની બે દમણી એ લાઈન નાખે છે તો પ્રભુનું ધ્યાન એના તરફ. જો પ્રભુએ વિધવાની બે દમણી તરફ ધ્યાન આપે છે તો તમારા બેંક બેલેન્સ વિશે કે તમારા નાણાકીય આશીર્વાદો તરફ પ્રભુનું ધ્યાન નહીં હોય, અને એમાંથી તમે પ્રભુના મહિમાના માટે કેટલું વાપરવા માટે આપો છો, કે કઈ રીતના પ્રભુનો મહિમા પ્રગટ કરો, પ્રભુએ શું ધ્યાન નથી આપતા? વિચારજો ઘરે છે. અને માટે પ્રભુનો આત્મા આપણામાં છે. વિશ્વાસ સહિત એ પ્રભુના આત્માની આધીનતામાં આવીએ. વિશ્વાસ સહિત પસ્તાવી હૃદય સાથે પ્રભુના એ આત્માની આધીનતામાં આવીએ અને કહીએ કે પ્રભુ તમારો આત્મા હવે મને જેમ દોરશે એ પ્રમાણે હું જીવન જીવીશ, એ પ્રમાણે હું કાર્ય કરીશ, એ પ્રમાણે તમારી સેવા કરીશ, એ પ્રમાણે તમારો મહિમા પ્રગટ કરીશ. અને પછી તમે જુઓ કે પ્રભુ તમારા જીવન દ્વારા એટલું જબરજસ્ત કામ કરાવડાવે છે. અને આ દિવસોમાં પ્રભુ એ ઈચ્છે છે, આત્માથી અને સત્યતાથી દેવને ભજનારાઓને પ્રભુ ઈચ્છે છે. પ્રભુને એવા લોકોની જરૂર છે. આવો આપણે આંખો બંધ કરીને આપણી જાતોને તૈયાર કરીએ. પ્રભુનો આત્મા આપણી સાથે છે, એ વાત કરી રહ્યો છે, તમારું નામ દઈને બોલાવી રહ્યો છે. હા, જેમ એલીશાએ માંગણી કરી કે એલિયાના ઉપર જે દેવનો આત્મા છે એનો બમણો હિસ્સો મારા પર આવે, એ માંગણી પૂરી કરવામાં આવી. આત્માનું સામર્થ્ય બળ પરાક્રમ આપવામાં આવ્યું. એલિયા કરતાં બમણી સેવામાં પ્રભુએ એનો ઉપયોગ કર્યો અને પ્રભુએ એના મહિમાના માટે એલીશાનો અભિષેક કર્યો, એલીશાનો ઉપયોગ કર્યો. પ્રભુ એ જ આત્મા આપણામાં પણ કાર્યરત. પ્રભુ આપણને હાથ મારી રહેશે. આપણા દીકરા, મારી દીકરી,
એલિયા તારા જેવો જ સામાન્ય માણસ, એલીસા પણ સામાન્ય માણસ. હું પણ તને પસંદ કરું છું મારા મહેમાન માટે વપરાવ, મારી સેવાના માટે. હા, આપણે એ આત્માના અવાજને આપણે સાંભળીએ અને આધીનતામાં આવીએ. હા, જ્યાં પ્રભુ ઈચ્છે છે ત્યાં આપણે પાપ કબૂલાત કરીએ, કહીએ પ્રભુ મને માફ કરો. બહુ સ્પષ્ટ કહે છે, તમે ભૂંડા છતાં જો તમે તમારા બાળકોને સારા વાના આપી જાણો છો તો આકાશવાના બાપની પાસે જેવો માગે છે તેઓને પવિત્ર આત્મા આપશે. એ કેટલું ખાતરીપૂર્વકનું છે. પ્રભુનો આત્મા આપણામાં છે, કાર્ય કરી રહ્યો છે, પ્રભુ આપણો ઉપયોગ કરવા માગે છે. તે આત્માને આધીનતામાં આવે, કહીએ પ્રભુ હું આજથી આ તમારા પવિત્ર આત્માની આધીનતામાં જીવન જીવીશ અને તમારા મહેમાન માટે વપરાઈશ. વાલાઓ, ચોક્કસ આ એક વાક્ય બોલવાથી તમે તમારા જીવનમાં, તમારા શરીરમાં એ પ્રભુની આત્માનું એ કાર્ય, એની નિશાની, એ પરાક્રમ તમે પોતે અનુભવશો. પ્રભુ, આ સમયને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે અશક્યના શક્ય કરનાર જીવતા પ્રભુ છો. હા પ્રભુ, તમે અમને એ પવિત્ર આત્માનું દાન આપ્યું. 50માના દિવસે તમે એ પવિત્ર આત્મા રડી લીધો. આજે આત્મા અમારામાં કાર્યરત છે. પ્રભુ, આ પવિત્ર આત્માની આધીનતામાં જીવન જીવવા માટે વિશેષ અમને તૈયાર કરો. આ શૈતાન અમને ભમાવી રહ્યો છે. એમ કેમ પ્રકારે પ્રભુ એ અવાજ નહીં સાંભળવા માટે કે આધીનતામાં નહીં આવવા માટે અમને એ શૈતાન ઉશ્કેરી રહ્યો છે. પણ પ્રભુ, એ શૈતાનના બંધનોમાંથી તમે દરેકનો છુટકારો કરો. એ શૈતાનને અમારા જીવનમાંથી દૂર કરો. જેમ પૂર્વથી પશ્ચિમ છે પ્રભુ, એમ એ શૈતાન પણ અમારા જીવનમાંથી દૂર થાય. અમારા પાપોની જેમ પ્રભુ અમારી દુષ્ટતા અને શૈતાનિક બાબતો અમારા જીવનમાંથી દૂર થાય અને અમે તમારી આધીનતા સ્વીકારતા એ પવિત્ર આત્માની આધીનતામાં તમારા મહેમાન માટે વપરાઈએ તેવું તમે થવા દો. પ્રભુ, આ વચનોના માટે, વચનોના મનનના માટે, આ પ્રકાશના માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે જે અમારા માટે કર્યું છે પ્રભુ, ખરેખર અમે કલ્પી શકતા નથી. એવું અશક્ય કાર્ય તમે શક્ય કર્યું છે. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. અને આ જ આત્માની આત્મામાં જાગૃત જીવન જીવવા માટે તમે કૃપા પૂરી પાડો અને અંત સુધી અમે આ પ્રમાણેનું જીવન જીવીએ અને તમારા પસંદ કરેલા બાળકોની માફક તમારા રાજ્યમાં પ્રવેશ પામે તેવું તમે થવા દો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પ્રભુની સીધી પ્રાર્થના મોટા અવાજે એક સાથે આપણે બોલીશું. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં એમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી. દિવસની મારી રોટલી આજે અમે આપો, જેમ અમે અમારા ઋણમાં કર્યા છે તેમ તે અમારા ઋણમાં ન પરીક્ષામાં ન લો, ઉડાયથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ તમે સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો માત્ર પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત તેની સંગત આ દરેક વ્યક્તિની સાથે વ્યક્તિગત રીતે અને હમણાંથી તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.